નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતના રાંદેર ખાતે ભરવાડ સમાજનો ભવ્ય શાહી સમૂહ લગ્નોત્સવ. દાતા રણછોડભાઈએ પોતાની 2 દીકરીઓ સહિત 67 યુગલોને પરણાવ્યા. સમૂહ લગ્નનો તમામ ખર્ચ ઉઠાવી દાતાએ અનોખો દાખલો બેસાડ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રણછોડભાઈ ભડિયાદરાને સોનાની પાઘડી પહેરાવી નવજાવ્યા. સુરત શહેરના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્નોત્સવે આજે ઇતિહાસ સર્જ્યો છે. અત્યંત શાહી અંદાજમાં યોજાયેલા આ મંગલ પ્રસંગે 67 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગની સૌથી પ્રેરણાદાયી બાબત એ રહી કે સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવનાર મુખ્ય દાતા રણછોડભાઈ ભડિયાદરાએ મંડપમાં પોતાની 2 દીકરીઓને પણ પરણાવી સમાજને સમાનતાનો અનોખો સંદેશ આપ્યો. દીકરીઓને કરિયાવરમાં 75 વસ્તુઓની ભેટ. આ શાહી સમૂહ લગ્ન દરેક દીકરીઓને ઘર વખરીની 75 જેટલી વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી. દીકરીઓ પ્રત્યેના આ અસીમ પ્રેમ અને દાતા રણછોડભાઈની ઉદારતાની ઉપસ્થિતિ સૌ કોઈની સરાહના કરી હતી. મંદિરમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે રણછોડભાઈ ભડિયાદરાના સેવાકીય કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી તેમને સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સુરત જિલ્લાના ધારાસભ્યો, મંત્રીઓ અને ભરવાડ સમાજના સાધુ સંતો તેમજ રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંખ્યામાં ઉમટી પડેલા માનવ મહેરામણને સંભાળવા 1500થી પણ વધુ સ્વયંસેવકો ખડે પગે રહ્યા હતા. શિસ્તબદ્ધ આયોજન અને શાહી ઠાઠને કારણે આ સમૂહ લગ્ન આખા દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. તો આજરોજ દક્ષિણ ભરવાડ સમાજ દ્વારા 67 દીકરીઓના લગ્ન, એમાંય અમારે રણછોડભાઈ દાજી દ્વારા 67 દીકરીઓનો તમામ ખર્ચો કરિયાવરથી માંડી અને લગ્નનો તમામ ખર્ચો જમણવાર અમારા રણછોડભાઈ દાજીનું છે. સાથે એક મોટી વાત તો એ છે કે એમની પોતાની દીકરી પણ 2 દીકરીઓ આ સમૂહ લગ્નમાં સાથે જોડાઈ છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર. સારા સમાજ, દરેક સમાજમાં સારી એક મેસેજ જાય એવું એમના દ્વારા કાર્ય. સાથે બીજું એક સારું કાર્ય એમને એ કર્યું કે સુરત ખાતે કુમાર છાત્રાલય બનાવવાની હોય તો તેમાં એમને 1 વીઘો જગ્યા એના ગામને એટલે કે કરોડોની જગ્યા એમને દાન કર્યું છે. એટલે સમાજની સંગઠનતા વધે, શિક્ષણમાં વ્યાપ વધે અને સંગઠિત થાય સમાજ, એના માટેનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. યુગલોને શું મેસેજ? નવયુગલોને મેસેજ કે ઠાકર નવ દંપતીને સુખી રાખે. આવનારી 21મી સદી તરફ જ્યારે સમય જઈ રહ્યો છે ત્યારે ભવિષ્યમાં એમની ભાવિ પેઢી શિક્ષણથી વંચિત ન રહે, શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરે અને દરેક સમાજની સાથે સર્વની સાથે સંપીને રહે એવી એમને શુભકામના. મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.